હલો મિત્રો, તો આજે આપણે જોઈશું ઝટકા દોરીનો તફાવત. અભી મજા આયેગા ના ભીડો. જે એક ચાલુ બ્રાન્ડમાં આપણી પાસે છે અને એક એપલ બ્રાન્ડની ઝટકા દોરી આવશે. બંનેનો કલર જોઈએ ને આપણે તાજ આપણને ખ્યાલ પડી જાય કે કઈ વસ્તુ સારી છે અને કઈ વસ્તુ નકામી છે. તો અત્યારે માર્કેટમાં આ જે ચાલુ બ્રાન્ડની ઝટકા દોરી જે વપરાય છે, પેલી વસ્તુ તો એ કે એમાં જે SS નો તાર બતાવે SS છે કે નહીં એ આપણને ખ્યાલ નથી. અને આપણી જે એપલ બ્રાન્ડની ઝટકા દોરીમાં SS નો તાર આવશે ને એ SS 304 ના મટીરિયલમાંથી બનેલો આવશે. અને બીજું આના પીવીસી વાયરની વાત કરીએ તો આનો જે પીવીસી વાયર આવશે ને એ તમને એક સિઝન પૂરતો ઉનાળુ કે ચોમાસું જવાથી આ ફાટી જવાની કે તૂટવાની સંભાવના વધારે રહે છે. અને આપણો જે એપલ બ્રાન્ડનો જે SS કોટિંગ જે વાયર આવે છે એ 0.8 mm માંથી બનેલો આવશે અને મોનાફિલામેન્ટલ નામના મટીરિયલમાંથી આ વાયર બનેલો આવશે. અને જે આ ચાલુમાં ઝટકા દોરી છે એ તમને કલરમાં પણ તમને ખબર પડી જશે કે પ્યોર લાલ કલર નથી આવતો. અને આપણી જે એપલ બ્રાન્ડ ઝટકા દોરી છે એમાં પ્યોર લાલ કલર આવશે અને કલર પણ એવો આવશે કે તમને આમ આર પાર દેખાય એ ટાઈપનો કલર આવશે. તો ગ્રાહક મિત્રો, તમારે નક્કી કરવાનું છે અને આ જે તફાવત જાણ્યા પછી તમારે જોવાનું છે કે સસ્તું લઈને પસ્તાવા કરતા મોંઘું લઈને નફો કમાવો સારો કે સસ્તું લઈને પસ્તાવવું સારું. તો લેવા માટે આજે જ કોન્ટેક્ટ કરો એપલ બ્રાન્ડ ઝટકા દોરી